રાજ્યમાં હવામાનનો બેવડો માર જોવા મળી રહ્યો છે। આશરે 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આજે અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદ વરસી શકે છે। તો આવતીકાલે સુરત, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે। આ માવઠાની સાથે જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત છે। રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ અને કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની શું આગાહી? બિલકુલ ધરતી રાજ્યની અંદર કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે। આજથી વાતાવરણની અંદર પલટો છે તે સર્જાઈ શકે છે। જો કે બીજી તરફ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ગરમીનો જે પ્રકોપ છે તે યથાવત જોવા મળશે। અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાન છે તે 41 ડિગ્રીને પાર નોંધાયું હતું ગઈકાલે, અને આવનારા એક સપ્તાહ સુધી અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે સક્રિય થઈ છે અને આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક ભાગોની અંદર આજથી આગામી 3 દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ સહિતના ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ યથાવત જોવા મળવાનો છે, કારણ કે રાજકોટની અંદર તાપમાન 41.9 ડિગ્રી સૌથી વધુ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 41.8 ડિગ્રી, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી, જ્યારે અમરેલી અને સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી। એટલે કે એક તરફ કમોસમી વરસાદની આગાહી છે, બીજી તરફ તાપમાનનો પારો પણ સતત ઉંચકાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। અમદાવાદમાં પણ આવનારા એક સપ્તાહ સુધી તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે। એટલે કે રાજ્યના કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદનો માર જોવા મળશે, તો કેટલાક ભાગોની અંદર કાળઝાળ ગરમીનો પ્રકોપ। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। આજે અને આવતીકાલે કમોસમી વરસાદ વરસી શકે છે।